ચાલો સખી કરીએ શ્રી યમુના પાર, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ શ્રી યમુના પાર, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલ સખી, આ સાક્ષાત પ્રભુનો કૃપારસ વહી રહ્યો છે, એના પાન કરીએ. કે યમુનાજીનું સ્વરૂપ શું છે? એ જળ રૂપે દેખાય. આ ત્રણેય સ્વરૂપની ચર્ચા કરીશું: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. આંખથી દેખાય એ આદિ ભૌતિક સ્વરૂપ કહેવાય, મહાત્મ્ય સમજાય એ આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય, અને રસરૂપ સખી રૂપ દેખાય એ આદિ દૈવિક સ્વરૂપ કહેવાય. શાંત શીતળ મારું સુંદર સ્વરૂપ છે, જોને ગંભીરતા કેવી અનુપ છે, પાવન થઈએ લેતા નામ. ચાલો સખી કરીએ શ્રી યમુના પાર, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. નમામિ યમનામહં નમોસ્તુ યમને સદા નમત કૃષ્ણ તુર્ય પ્રિય. ગોકુળ મથુરા વૃંદાવન ધામ, ગોકુળ મથુરા વૃંદાવન ધામ, જામી કીધો માએ વિશ્રામ. ચાલો સખી કરીએ શ્રી યમુના પાર, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. તો આદિ ભૌતિક સ્વરૂપ, અને કયું છે? કલિંદ ગિરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા, વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા, સઘોષ ગતિદંતુરા સમધિરૂઢ દોલોત્તમા, મુકુંદ રતિવર્ધની જયતિ પદ્મબંધો સુતા. ત્યાં કલિંદ પર્વતના મસ્તક પરથી વહેતો પ્રવાહ, એક શિલા પરથી બીજી શિલા પર, બીજી શિલાથી ત્રીજી શિલા પર, અને વહેતા 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 સઘોષ ગતિનંદ અવાજ કરતા. યમુનાજી કેવા ઉતાવળા ઉતાવળા આવે. આપણે લાગે શેની ઉતાવળ છે? પછી ખ્યાલ આવે આ તો વ્રજમાં પહોંચવાની ઉતાવળ છે.